વિગત અડધી રાત્રે નેમી સ્ટેટસમાં દુકાનના શટરના તાળા તોડી તેલના ડબ્બા, ઘીના કાર્ટૂન, 5 લીટરના જાર વગેરેની કેસની વગેરેની ચોરી થઈ જાય. અંદાજે અડધી રાત્રે સમયનો તો આઈડિયા નથી. સમગ્ર ઘટનામાં અડધી રાત્રે ઘીના કાર્ટૂન, તેલના ડબ્બા, કેસ વગેરેની ચોરી નેમી સ્ટેટસમાંથી થઈ જાય. અંદાજે 7 થી 8 તેલના ડબ્બા છે, 2 થી 3 5 લીટરના જાર છે, 2 ઘીના કાર્ટૂન છે. અન્ય બીજી દુકાન જલારામ ટ્રેડર્સમાંથી ખજૂરના કાર્ટૂનની ચોરી થઈ જાય. 3 દુકાનમાં ચોરી, એક ચાની રેકડીમાં તથા 2 દુકાનમાં ચોરી થઈ જાય. તસ્કરોનો ત્રાસ અવારનવાર અહીંયા દર 3-4 મહિના દાણાપીઠમાં આવી ઘટના બન્યા જ કરે છે. પોલીસનો કોઈ તસ્કરોને ડર નથી. આની પેલા અમે અમારા દાણાપીઠના વેપારીઓ સીસીટીવી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલા કે ભાઈ આ રીતે તાળું તોડે છે, આ લોકો છે, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એ માંગી છે નાઇટ પેટ્રોલિંગ કડક થવું જોઈએ, રેગ્યુલર 2 સ્ટાફ રહેવા જોઈએ. વેપારીઓમાં ડરનો માહોલ છે. પોલીસની દીધી નીતિઓ તો જ આ લોકો હિંમત કરે. એ લોકોને તસ્કરોને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી. સીસીટીવી છે, અમારી દુકાન છે બાજુમાં કનૈયાલા રસિકલા, ત્યાં અંદાજે 7 થી 8 મહિના પહેલા ચોરી કરવા આવેલા, બહારથી સીસીટીવી તોડીને ચોરી ગયા છે.